अस्सलाम वालेकुम। माરું નામ છે સમીહા ફારૂક લાડિયા। હું તંકારિયા ગામની છું, સ્ટુડન્ટ છું ધ તંકારિયા હાઈસ્કૂલ તંકારિયાની। હું આજે આ સેમિનારમાં આવીને મને ઘણો ફાયદો થયો છે। મને જે હું આગળ ફિલ્ડ કરવાની છું, જે ડિગ્રી કરવાની છે તેના માટે ઘણું માર્ગદર્શન મળ્યું છે। આજરોજ ઇખર મુકામે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખરના સંયુક્ત ઉપક્રમે ઇખર પારે મેરેજ હોલમાં ધોરણ 10 અને 12 જે પાસ કરી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને વિદેશમાં MBBS કરવા માટે જનાર વિદ્યાર્થીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વાતનું જ્ઞાન આપવામાં આવ્યું। અને वर्ल्ड भरूची वोरा फेडरेशन और प्रोग्रेसिव वेलफेयर ट्रस्ट इखर तालुका आमोद जिला भरूच की ओर से 10वीं और 12वीं क्लास पास विद्यार्थियों के लिए एक बेहतरीन प्रोग्राम कारकिर्दी मार्गदर्शन सेमिनार, जो सेमिनार में 10वीं और 12वीं पास विद्यार्थियों को आगे कौन सा कोर्स करना चाहिए, कौन सी कॉलेज पसंद करना चाहिए, और जो विद्यार्थी विदेश में MBBS जैसे अभ्यास में जाना चाहते हैं तो विदेश में MBBS अभ्यास करने के लिए प्रक्रिया क्या होती है, वो सारी बातों का मार्गदर्शन विद्यार्थियों को दिया गया। आपसे रिक्वेस्ट, आप जहाँ भी रहते हो, आप भी अपने गांव में 10वीं और 12वीं पास किए हुए बच्चों के लिए कारकिर्दी मार्गदर्शन सेमिनार का आयोजन करें। वीडियो पूरा देखें, आगे शेयर जरूर करें। अस्सलाम वालेकुम। મારું નામ છે સમીહા ફારૂક લાડિયા। હું તંકારિયા ગામની છું, સ્ટુડન્ટ છું ધ તંકારિયા હાઈસ્કૂલ તંકારિયાની। હું આજે આ સેમિનારમાં આવીને મને ઘણો ફાયદો થયો છે। મને જે હું આગળ ફિલ્ડ કરવાની છું, જે ડિગ્રી કરવાની છે તેના માટે ઘણું માર્ગદર્શન મળ્યું છે। આજરોજ ઇખર મુકામે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખરના સંયુક્ત ઉપક્રમે ઇખર પારે મેરેજ હોલમાં ધોરણ 10 અને 12 જે પાસ કરી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને કારકિર્દી કેવી રીતના પસંદ કરવી, પોતાની રસની જે કોલેજો છે, પોતાનું જે સ્કિલ જેમાં છે અને પોતાની જે એફિશિયન્સી છે એ એફિશિયન્સી મુજબ પોતાની કોલેજો પસંદ કરે, કારકિર્દી પસંદ કરે અને તે મુજબ તે પોતાની કારકિર્દીનું નિર્માણ કરે, તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટંકારિયા, ઇખર, પાલેજ અને આજુબાજુના ભરૂચ તાલુકાના ધોરણ 10 અને 12 પાસ કરેલા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો। વિદ્યાર્થીઓને સાયન્સ, આર્ટ્સ, કોમર્સમાં જે વિવિધ લાઈનો છે, વિવિધ કોલેજો છે, દેશ અને વિદેશમાં જુદી જુદા કોલેજોમાં કેવી રીતના એડમિશન લેવું, એનું ફી સ્ટ્રક્ચર શું છે, જીકાસ જેવી જે વેબસાઇટ છે જેના ઉપર કોલેજમાં કેવી રીતના રજિસ્ટ્રેશન કરવું, એવી વિવિધ માહિતીઓ આપવામાં આવી અને વિદ્યાર્થીઓએ ખૂબ રસપૂર્વક આ કાર્યક્રમને માણી અને ખૂબ માર્ગદર્શન મેળવ્યું છે। થેન્ક યુ। ઇખર મુકામે જે હોલમાં કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો, એ સેમિનારમાં વિદેશમાં અભ્યાસક્રમ કઈ રીતે સિલેક્ટ કરવો, એના ક્રાઇટેરિયા શું છે અને ખાસ કરીને વિદેશમાં MBBS કરવા માટે જનાર વિદ્યાર્થીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વાતનું જ્ઞાન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ પોતાનું કારકિર્દી ઘડતર કરી શકે એ બાબતે મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। યુવા પેઢીને સંદેશ આપવો એ જરૂરી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, તો આવા કોર્સિસ વધુમાં વધુ પસંદ કરે, જેથી કરીને એમની કારકિર્દી ઘડતરમાં એમને માર્ગદર્શન મળી રહે। આજ રોજ વર્લ્ડ વોરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટર તેમજ પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખર અને UK કમિટી ઇખર દ્વારા
ગાઈડલાઇન કેરિયર ગાઈડલાઇન પ્રોગ્રામ યોજવામાં આવ્યો, જેમાં અલ્હમ્દુલિલ્લાહ આજુબાજુના તમામ ગામોના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો તેમજ મહેમાનો અને ખાસ કરીને અમારા આ વડવારા ફેડરેશનના શિક્ષિત ટીમે હાજરી આપી અને લોકોને ખૂબ જ સારી રીતે સમજ આપવામાં આવી, જે બદલ હું WWFનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હાજરી આપવા બદલ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું. ખુદા હાફિઝ. आगे शेयर जरूर करें.